સ્ટુડન્ટ્સ, આજે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે આપણો સેમેસ્ટર 4નો સબ્જેક્ટ છે, જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, જેની અંદર આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 2, જે છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. આ યુનિટ નંબર 2 છે કે જે તમારી સેમેસ્ટર SYBBA સેમેસ્ટર 4ની બુક છે એમાંથી આ યુનિટ કવર થાય છે, જે છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. આ યુનિટની અંદર 3 ચેપ્ટર્સ છે, જેની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. જેની અંદર તમારે શું જોવાનું છે તો કે ઇન્ટ્રોડક્શન એટલે કે મિનિંગ, ડેફિનેશન્સ, ત્યારબાદ તમારા સિલેબસ મુજબ એના યુઝિસ ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ટેકનિક્સ ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, જેની અંદર તમારે ઇન્વેન્ટરી કંટ્રોલ અને EOQ એટલે કે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી જોવાનું છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન્સ. For the finance manager, the literacy meaning of the word inventory is the stock of the goods. એટલે કે ઇન્વેન્ટરી છે એનો મિનિંગ શું થાય છે ફાઇનાન્સની દ્રષ્ટિએ તો કે સ્ટોક ઓફ ધી ગુડ્સ. કોઈ પણ માલ છે એનો જે સ્ટોક રહેલો છે એને શું કહેવામાં આવે છે? ઇન્વેન્ટરી. ઇન્વેન્ટરી ડિનોટ્સ ધી વેલ્યુ ઓફ ધી રો મટીરિયલ્સ, કન્ઝ્યુમેબલ્સ, સ્પેર્સ, વર્ક ઇન પ્રોસેસ, ફિનિશ ધી ગુડ્સ એન્ડ ધ સ્ક્રેપ ઇન વિચ અ કંપની ફાઇન્ડ્સ હેવ બીન ઇન્વેસ્ટેડ. એટલે કે આ ઇન્વેન્ટરીઝની અંદર શું આવે છે તો કે રો મટીરિયલ્સ, કન્ઝ્યુમેબલ્સ, સ્પેર્સ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ધી ગુડ્સ એન્ડ ધ સ્ક્રેપ. એટલે કે સ્ક્રેપ એટલે કે દરેક પ્રોડક્શન થઈ ગયા પછી જે નકામો બગાડ વેસ્ટ મટીરિયલ પડ્યું રહે છે, ભંગાર પડ્યો રહે છે એ. વિચ અ કંપની ફાઇન્ડ્સ હેવ ટુ બી ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે એ કંપની ફાઇન્ડ કરશે કે દરેક વસ્તુને ક્યાં ઇન્વેસ્ટેડ કરવી છે. હી કન્સિડર ધ ઇન્વેન્ટરી એઝ અ લોકઅપ કેપિટલ. એ શું કહે છે તો કે ઇન્વેન્ટરી એક લોકડ અપ કેપિટલ છે. ઓન અધર હેન્ડ ઇન્વેન્ટરી ઇઝ અ નીડેડ ધ પ્લેન્ટલી ફોર ધ યુઝ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. ઇન્વેન્ટરી છે એનો યુઝ કામે થાય છે તો કે ડિપાર્ટમેન્ટની અંદર થાય છે. ટુ સેટિસ્ફાય ધી બોથ સાઇડ ઇન્વેન્ટરીઝ ટુ બી કંટ્રોલ્ડ, કે જેના દ્વારા બંને સાઇડ્સમાં શું થાય છે તો કે કન્ઝ્યુમર અને સાથે સાથે કંપની બંનેને સેટિસ્ફાઈ થાય છે. ફાઇનાન્શિયલ મેનેજર એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધી ઇન્વેન્ટરી. ફાઇનાન્શિયલ મેનેજર છે શું વર્ક કરે છે તો કે ઇન્વેન્ટરી ઉપર કંટ્રોલ કરવાનું કામ કરે છે. ગોપાલન્સ એન્ડ સંધ્યા આર ઓફ ધી ઓપિનિયન દેટ ધ અનકન્ટ્રોલ્ડ ઇન્વેન્ટરી મે બીકમ્સ એન ઓર્ગેનાઇઝેશનલ કેન્સર. જો ઇન્વેન્ટરીનું કંટ્રોલ ન હોય તે ઓર્ગેનાઇઝેશન્સને કેન્સર તરફ લઈ જાય છે. એક્સેસ ઇન્વેન્ટરી લીડ્સ ટુ ધી સિકનેસ. જો એક્સેસ એટલે કે વધારા જો ઇન્વેન્ટરી રહેશે તો એ શું કરે છે તો કે ઓર્ગેનાઇઝેશન્સને સિકનેસ એટલે કે માંદું પાડી રહી છે. લિક્વિડિટી ક્રાઇસિસ એન્ડ ધ ફેઇલર્સ. અને લિક્વિડિટીના ક્રાઇસિસ પણ રહે છે અને ફેલ પણ જાય છે. શોર્ટેજ ઓફ ધી ઇન્વેન્ટરી મે લીડ્સ ટુ ધી ડિસ્ટર્બન્સ ઓપરેશન્સ. એટલે કે શોર્ટેજ ઇન્વેન્ટરીની જો અછત હશે તો એના કારણે છે પ્રોડક્શન ઓપરેશન્સ હશે એને ડિસ્ટર્બ કરે છે. લોસ ઓફ ધી સેલ્સ, નેટ લોસ, સિકનેસ એન્ડ ધ ફેલર. આ દરેક વસ્તુ ફેસ કરવી પડે છે કંપનીને. એટલા માટે પ્રોપર ઇન્વેન્ટરીનું મેનેજ થયેલું હોવું જોઈએ, કેમ કે જો ઇન્વેન્ટરી જ પ્રોપર મેનેજ નહીં થાય તો પ્રોડક્શન્સ પ્રોપર રીતે ચાલશે નહીં. અને જો પ્રોડક્શન જ પ્રોપર રીતે વર્ક ન કરે તો કન્ઝ્યુમર છે, ગ્રાહકો છે કે જેની નીડ્સ જ કસ્ટમરની નીડ્સ સેટિસ્ફાઈ ન થાય તો આપણી પ્રોડક્ટ પરચેસ કરવા માટે સેટિસ્ફાઈ નથી. તો એટલા માટે પ્રોપર ઇન્વેન્ટરીનું મેનેજ થવું ખૂબ જ જરૂરી છે. તો આ ઇન્વેન્ટરીઝની અંદર શું આવે છે તો કે રો મટીરિયલ્સ, કમ્પોનેન્ટ્સ, ટૂલ્સ, સ્પેર્સ. એટલે કે કાચો માલ, એના માટેના કોમ્પોનેન્ટ્સ એન્ડ ટૂલ્સ એટલે કે સાધન સામગ્રીઓ અને સ્પેર્સ. સેકન્ડ વન ઇઝ અ વર્ક ઇન પ્રોગ્રેસ. હવે રો મટીરિયલને દરેક વસ્તુ આવી ગયું તો એનો યુઝ કરીને આપણે શું કરીએ છીએ પ્રોડક્શન્સ કન્ટિન્યુ કરીએ છીએ. તે પ્રોડક્શન થાય છે એને શું કહેવાય છે? વર્ક ઇન પ્રોગ્રેસ. આખું પ્રોડક્શન કમ્પ્લીટ થશે એ પછી ફિનિશ ધી ગુડ્સમાં કન્વર્ટ થાય છે. એન્ડ ફોર્થ વન અધર મિસેલેનિયસ ગુડ્સ. અને બીજા પરચુરણ ગુડ્સ હોય છે એ. ફોર ધ ટ્રેડિંગ કંપની ઇન્વેન્ટરી કન્સિસ્ટ ઓફ ધી ફિનિશ ધી ગુડ્સ ઓનલી ફોર ધ ફાઇનાન્સ કંપની. મની ઇઝ ધી ઇન્વેન્ટરી. એટલે કે ટ્રેડિંગ કંપની હોય તો એની અંદર ટ્રેડિંગ કંપની એટલે કે જે શું કરે છે તો કે ટ્રેડિંગનું કામ કરે છે, વેપારનું કામ કરે છે. ઇન્વેન્ટરી કન્સિસ્ટ ઓફ ધી ફિનિશ ધી ગુડ્સ, કે જેની અંદર ઇન્વેન્ટરી કેમાં કન્સિસ્ટ થાય છે? ફિનિશ ધી ગુડ્સમાં. ઓનલી ફોર ધ ફાઇનાન્સ કંપની. અને જો ફાઇનાન્સ કંપની હોય તો મની ઇઝ ધી ઇન્વેન્ટરી. એટલે કે એના માટે શું હોય છે? મની છે ઇન્વેન્ટરી હોય છે. ફાઇનાન્સ કંપની એટલે આપણે કહી શકીએ કે બેંક, ઇન્સ્યોરન્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે. તો એ કંપની માટે મની છે એની શું કહેવાય છે? ઇન્વેન્ટરી કહેવાય છે. હાવેવર ફોર ધ સર્વિસ સેક્ટર, અને સર્વિસ સેક્ટર હોય યુનિટ્સ, ફિનિશ ધી બુક્સ,
ઇન્વેન્ટરી ઇઝ નોટ ધેર, એટલે કે અહીંયા સર્વિસ સેક્ટર હોય તો ત્યાં યુનિટ્સમાં ક્યારેય ફિનિશ્ડ બુક્સ હોતી નથી, ઇન્વેન્ટરી તરીકે રહેતી નથી. An inventory is the list or the schedule or the articles comprised in the estates describing each article separately and preciously so as to show what the estates consist of. It is a well recognized assets, hence the gradually assuming the importance as a assets management. આ દરેક વસ્તુ assets management માટે ખૂબ જ જરૂરી હોય છે. નેક્સ્ટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. એનો મિનિંગ શું થાય છે? તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મે બી ડિફાઇન્ડ એઝ, એને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? એઝ ધી સમ ટોટલ ઓફ ધોઝ એક્ટિવિટીઝ, એટલે કે એવી એક્ટિવિટીઝ છે, એવી એક્ટિવિટીઝનો સરવાળો છે વિચ આર નેસેસરી ફોર ધ એક્વિઝિશન્સ, સ્ટોરેજ, સેલ્સ એન્ડ ધ ડિસ્પોઝલ્સ ઓર ધ યુઝ ઓફ ધી મટીરિયલ, કે જેની જરૂરિયાત ફોર ધ એક્વિઝિશન્સ એટલે કે સંગ્રહ કરવા માટે, સ્ટોરેજ એટલે કે એનો સંગ્રહ કરવા માટે, એન્ડ ડિસ્પોઝલ્સ નિકાલ કરવા માટે, અને મટીરિયલનો યુઝ કરવા માટે થાય છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટ વિચ ડિમાન્ડ ધી અટેન્શન્સ ઓફ ધી ટોપ લેવલ મેનેજમેન્ટ. એ ટોપ લેવલ મેનેજમેન્ટ માટેની શું કરે છે? ડિમાન્ડને ધ્યાનમાં રાખે છે. એન્ડ ઇન્ફ્લુઅન્સ ધી ડિસિઝન્સ, પ્લાનિંગ એન્ડ ધ એક્ઝિક્યુટિવ ધી પર્સનલ, કે એના દ્વારા એ શું કરે છે? ડિસિઝન્સ લે છે, પ્લાનિંગ કરવાનું, આયોજન કરવાનું, અને પોતાનો પર્સનલ્સ છે એને એક્ઝિક્યુટિવ કરે છે. સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. નેક્સ્ટ ઇઝ ધ પર્પઝ ઓફ હોલ્ડિંગ ધી ઇન્વેન્ટરી, અથવા તો એને કહી શકીએ આપણે યુઝિસ. તો જ્યારે તમને એક્ઝામમાં યુઝિસ પૂછાય તો તમારે આ લખવાના થશે કે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થાય છે તો એનો ઉપયોગ શું થાય છે. સો ફર્સ્ટ યુઝિસ ઇઝ અ લોસીસ ઓફ ધી સેલ્સ, એટલે કે લોસ થાય છે સેલનો, એ દૂર થાય છે. ફર્મ્સ હોલ્ડ ઇન્વેન્ટરીઝ ટુ મેક ગુડ્સ અવેલેબલ ફોર ધ સેલ્સ. ઇફ કન્ઝ્યુમર નીડ્સ ગુડ ઇમિડિયેટલી ધ ફર્મ શુડ બી એબલ ટુ સપ્લાય, એટલે કે જો કન્ઝ્યુમરને જરૂરિયાત છે એ ગુડ્સની તાત્કાલિક, અને જો એ ફર્મ છે એબલ છે, એ સક્ષમ છે એ સપ્લાય કરવા માટે, અધરવાઇઝ ધ કન્ઝ્યુમર વિલ બાય ફ્રોમ ધ સમ અધર ફર્મ્સ, અને જો ફર્મ્સ એ એબલ ન થાય તો કન્ઝ્યુમર છે, કસ્ટમર છે, શું કરશે? તો કે બીજી કોઈ કંપની છે એનું એ બાય ખરીદી લેશે. એન્ડ ધીઝ ફર્મ્સ વિલ ધી લોસ સેલ્સ, અને એને જ આપણે કહીશું તો કે વેચાણનો આપણે લોસ ગયો છે. પ્રોપર મેનેજમેન્ટ ઓફ ધી ઇન્વેન્ટરી, એટલે કે ઇન્વેન્ટરીનું પ્રોપર મેનેજમેન્ટ થાય મીન્સ ક્વિક સર્વિસ એન્ડ ધ પ્રોમ્પ્ટ ડિલિવરી, એટલે કે ખૂબ જ ક્વિકલી એટલે કે સ્પીડલી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને પ્રોમ્પ્ટ ડિલિવરી થાય છે. પર્ટિક્યુલરલી ઇન ધ કોમ્પિટિશન સિચ્યુએશન્સ, જ્યારે હરીફાઈના યુગની અંદર એ ખૂબ સારી રીતે એનો શું થાય છે? તો કે ક્વિકલી સર્વિસ પ્રોવાઈડ થાય છે. ગુડ્સ આર આઉટ ઓફ ધી સ્ટોક ધેન ધ સેલ્સ વિલ બી લોસ્ટ, અને જો ગુડ્સ છે આઉટ ઓફ સ્ટોક હોય તો એ સેલ્સ છે એને શું જાય છે? તો કે વેચાણ માટે તમને નુકસાન જાય છે. ધ પર્પઝ ઓફ અવોઇડિંગ ધ લોસ ઇઝ રિલેટિંગ ટુ હોલ્ડિંગ ઓફ ધી ફિનિશ ધી ગુડ્સ ઇન્વેન્ટરી, એટલે કે એટલા માટે જ, એટલે કે લોસીસ જે જાય છે, નુકસાન જાય, એને અવોઇડ કરવા માટે જ તમારે કંપનીની અંદર ઇન્વેન્ટરીનું ગુડ મેનેજમેન્ટ થવું જોઈએ. સેકન્ડ વન ઇઝ અ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ. ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ ઇઝ અવેલેબલ ઇફ ગુડ્સ આર પરચેઝ ઇન ધી લાર્જ ક્વોન્ટિટીઝ, એટલે કે જો ગુડ્સ છે લાર્જ ક્વોન્ટિટીની અંદર પરચેસ કરવાનો હોય તો એની અંદર તમને ડિસ્કાઉન્ટ લેવા માટે તમે ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઇટ ઇઝ જસ્ટ લાઇક ધ કન્સેશન્સ ઇન ધી પ્રાઇસ, એટલે કે જેના કારણે પ્રાઇસની અંદર તમને શું થાય છે? કન્સેશન્સ, એટલે કે અમુક ડિસ્કાઉન્ટ મળે છે. ઇફ a firm's purchase from the supplier who offer the quantity discount on the bulk purchase, એટલે કે કોઈ સપ્લાયર છે તમે બલ્કમાં પરચેસ કરો છો એના માટે ડિસ્કાઉન્ટ આપે છે, the firm can reduce its cost of production, કે જેના કારણે ફર્મ્સ છે એની કોસ્ટ ઓફ પ્રોડક્શન માટેની જે કોસ્ટ લાગે છે એ રિડ્યુસ થઈ શકે છે. ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ રિડ્યુસ ધી કોસ્ટ ઓફ રો મટીરિયલ્સ એન્ડ અધર લેન્ક ઇનપુટ્સ, અને ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ છે શું કરે છે? તો કે રો મટીરિયલની કોસ્ટ છે ને રિડ્યુસ કરે છે, અને બીજા ઇનપુટ્સની કોસ્ટને પણ રિડ્યુસ કરે છે. એઝ અ લોંગ એઝ ધી કોસ્ટ ઓફ કેરિંગ ધ ઇન્વેન્ટરી ઇઝ અ લેસ દેન ધી ડિસ્કાઉન્ટ, અને જેના કારણે તમારી લોંગ એઝ કોસ્ટ ઓફ કેરિંગ, એટલે કે ટ્રાન્સપોર્ટેશન્સ માટેની કે કંઈ પણ ઇન્વેન્ટરી માટેની જે હોય છે ટ્રાન્સપોર્ટેશન્સ કોસ્ટ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ રો મટીરિયલ પહોંચાડવાનું હોય તો એની કોસ્ટ પણ ડિસ્કાઉન્ટ કરતાં ઓછી થઈ જાય છે. ઇટ ઇઝ અ પોસિબલ ટુ એવિલ ધી ડિસ્કાઉન્ટ, તો એના માટે ડિસ્કાઉન્ટ મળવું જરૂરી છે. તો ડિસ્કાઉન્ટ ક્યારે મળી શકે? જો તમે બલ્કમાં પરચેસ કરો તો. અને બલ્કમાં પરચેસ કેટલું કરવું એ કોણ જાણી શકે છે? તો કે પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થાય તો.
તો તમને બીજો એનો યુઝ શું કામે થાય છે? તો કે ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ માટે. થર્ડ ઇઝ અ ઓર્ડર કોસ્ટ. It is assumed that the order cost per order are fixed at least in the short run. એટલે કે ટૂંકા સમયની અંદર ઓર્ડર કોસ્ટ કેવી હોય છે? પર ઓર્ડર ફિક્સ્ડ હોય છે. This to say during an accounting year, એટલે કે અકાઉન્ટિંગ યરની અંદર જે ઓર્ડર કોસ્ટ હોય છે ફિક્સ્ડ હોય છે. બટ ઇન ધી પ્રેક્ટિસ અ પાર્ટ ઓફ ધી ઓર્ડર કોસ્ટ મે બી વેરિયેબલ. પરંતુ પ્રેક્ટિસની અંદર ઓર્ડર કોસ્ટ વેરિયેબલ્સ એટલે કે એમાં ચેન્જીસ લઈ આવી શકીએ છીએ. તો લેસ ધી નંબર ઓફ ધી ઓર્ડર્સ એટલે કે જેટલા ઓછા ઓર્ડર હશે ધ લેસ ધી ટોટલ ઓર્ડર કોસ્ટ, તો એટલી જ ઓર્ડર કોસ્ટ કેવી થશે? તો કે ઓછી થશે. ટુ રિડ્યુસ ધી ઓર્ડર કોસ્ટ, જો ઓર્ડર કોસ્ટ ઘટાડવી હોય તો ધ નંબર ઓફ ધી ઓર્ડર શુડ બી રિડ્યુસ, તો તમારે ઓર્ડર પણ કેવા કરવા પડશે? ઘટાડવા પડશે. ધીસ ઇઝ ડન બાય પરચેઝિંગ ધ લાર્જ ક્વોન્ટિટીઝ પર ઓર્ડર, એટલે કે પર ઓર્ડર તમે વધારે ક્વોન્ટિટીનો ઓર્ડર આપો તો જેના કારણે તમારા ઓર્ડર છે એ શું થશે? ઘટી જશે, કે એના કારણે ઓર્ડર કોસ્ટ પણ ઘટી જાય છે. ધ પર્પઝ ઓફ reducing the order cost is associated with the holding of the raw materials and other like the inputs. Third one is the efficient production run. પ્રોડક્શન્સ છે ને એફિશિયન્ટ એટલે અસરકારક રીતે એને સ્મૂથલી રન થાય એના માટે પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો યુઝ થાય છે. ઇન્વેન્ટરીઝ આર હેલ્ડ ટુ અચીવ ધ એફિશિયન્ટ પ્રોડક્શન રન. ઇન ધ કેસ ઓફ ધ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ or the assembly industries, material and the parts move from the one process to another. Out of the one process become the inputs of the subsequent process. એટલે કે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા તો એસેમ્બલી ઇન્ડસ્ટ્રીઝ હોય તો ત્યાં મટીરિયલ અને પાર્ટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું શું કરવું પડે છે? ટ્રાન્સફર, મૂવ કરવું પડે છે, કે જેની અંદર એક પ્રોસેસનું ફિનિશ ધી ગુડ્સ એ બીજી પ્રોસેસ માટે શું થાય છે? તો કે રો મટીરિયલ થાય છે. ઇફ સફિશિયન્ટ ઇન્વેન્ટરી ઓફ ધી આઉટપુટ્સ વન પ્રોસેસ, જો પહેલી પ્રોસેસનું સફિશિયન્ટ ઇન્વેન્ટરી આઉટપુટ હશે ટુ ફિટ ધી ઇનપુટ રિક્વાયર ફોર ધી સબસિક્વન્ટ પ્રોસેસ ઇન નોટ હેલ્ડ, એટલે કે તો અને તો જ જો પહેલી પ્રોસેસનું સફિશિયન્ટ આઉટપુટ હશે તો એ બીજી પ્રોસેસમાં જશે તો એના માટેનું ઇનપુટ સફિશિયન્ટ રહેશે. જો પહેલી પ્રોસેસની અંદર જ પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ નહીં થાય તો એનું આઉટપુટ પ્રોપર મળશે નહીં, તો એ બીજી પ્રોસેસમાં જશે તો પણ એનું પ્રોપર મેનેજમેન્ટ થતું નથી, તો એના કારણે ડિસ્ટર્બન્સ આવે છે. So, the operating cost per unit increase due to the non-utilizations or the less utilizations of the production capacity of the subsequent products. એટલે કે જો એનું પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ન થાય તો ઓપરેટિંગ કોસ્ટ પર યુનિટ ઇન્ક્રીઝ થાય છે. શું કામે? તો કે તમે જે યુટિલાઇઝ નથી કર્યા અથવા તો ઓછા યુટિલાઇઝ કરી છે પ્રોડક્શન કેપેસિટીને કારણે. ધીસ ઇઝ ડિક્રીઝ ધી પ્રોફિટેબિલિટી, કે જેના કારણે પ્રોફિટ ઘટી જાય છે. ધ પર્પઝ ઓફ ધી એફિશિયન્ટ પ્રોડક્શન રન ઇઝ એસોસિએટેડ વિથ ધી હોલ્ડિંગ ઓફ ધી રો મટીરિયલ એન્ડ ધ વર્કિંગ પ્રોસેસ. અને જો એફિશિયન્ટ પ્રોડક્શન રન થવું જોઈએ તો એના માટે તમારે રો મટીરિયલ્સ અને વર્કિંગ પ્રોસેસ છે એનું હોલ્ડિંગ પ્રોપર રીતે થવું જરૂરી છે. થર્ડ, ફિફ્થ વન ઇઝ અ લોઅર પ્રાઇસ, ઓછી પ્રાઇસ હોવી જોઈએ. રો મટીરિયલ્સ, સ્પેર્સ એન્ડ ધ અધર કોમ્પોનન્ટ્સ મે બી પરચેઝ ઇન ધ બલ્ક ટુ ટેક ધી એડવાન્ટેજીસ ઓફ ધી સ્પેશિયલ ઓફર એટ અ લો પ્રાઇસ. એટલે કે ઓછી પ્રાઇસની અંદર રો મટીરિયલ, સ્પેર્સ પરચેઝ થાય એવું થવું જોઈએ. ઓર અ ટેમ્પરરી રિસેશન્સ ઇન ધી પ્રાઇસ, અને કાયમી તમને પ્રાઇસની અંદર ડિસ્કાઉન્ટ મળે એ રીતનું હોવું જોઈએ. Similarly, if it is anticipated that there will be a large price increase in the future, એટલે કે ભવિષ્યની અંદર તમને એવો ખ્યાલ આવે છે કે એનો ભાવ, રો મટીરિયલનો ભાવ ફ્યુચરની અંદર વધશે, બલ્ક પરચેસ મે બી મેડ એન્ડ ધ કરંટ માર્કેટ પ્રાઇસ, તો અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસની અંદર બલ્કમાં શું થવું જોઈએ? પરચેસ થવું જોઈએ. ટુ ટેક ધી એડવાન્ટેજીસ ઓફ ધી લો કોસ્ટ ઇન ધી ફ્યુચર, એટલે કે જેના કારણે ફ્યુચરની અંદરનો જે એડવાન્ટેજીસ છે આપને મળી રહે છે. ઇન ધી બોથ ધી કેસ ઓફ ધી બલ્ક પરચેસ the purpose is to reduce the cost of the raw material, કે જો બલ્કની અંદર પરચેસ થાય છે તો એ હેતુથી આપણી રો મટીરિયલની કોસ્ટ ઘટી જાય છે એન્ડ ધેર બાય ઇન્ક્રીઝિંગ ઓર મેન્ટેનિંગ ધી પ્રોફિટેબિલિટી, કે જેના કારણે પ્રોફિટેબિલિટી વધી જાય છે. However, this is the feasible only when carrying cost of the inventory do not exist. Benefits arising from the lower price, એટલે કે ઓછી પ્રાઇસનો બેનિફિટ મળે છે, એની સાથે સાથે જ કેરિંગ કોસ્ટ જો ઇન્વેન્ટરીઝની ન હોય તો એ પોસિબલ છે. The purpose of the lower prices is associated with the holding of the raw materials, spares and the other suppliers. એટલે કે પર્પઝ એનો શું છે? તો કે લો પ્રાઇસીસનો, તો કે એના કારણે તો કે હોલ્ડિંગ ઓફ ધી રો મટીરિયલ્સનું હોલ્ડિંગ લેવા માટે, સ્પેર્સ એન્ડ અધર સપ્લાયર્સ માટે એ શું થાય છે? તો કે લો પ્રાઇસની અંદર આપણે મેળવી શકીએ છીએ.
Sixth one is a safety stock. Provision of the safety stock of the raw material, work in process and the finished product is an important aspect of the inventory management. એટલે કે સેફ્ટી સ્ટોક માટેની જોગવાઈ હોવી રો મટીરિયલ માટે, વર્ક ઇન પ્રોસેસ માટે અને ફિનિશ ધી પ્રોડક્ટ માટે ખૂબ જ મહત્ત્વનું છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર. The principal's purpose is to protect the firms from the risk associated with the shutdown, non-performance of the sales contract and the failure of the supplier of the raw materials. એટલે કે એનો મેઇન સિદ્ધાંત જ શું છે? ટુ પ્રોટેક્ટ ધી ફર્મ્સ ફ્રોમ ધી રિસ્ક એસોસિએટેડ વિથ ધી શટડાઉન. એટલે કે કોઈ પણ ફર્મ્સ છે એની અંદર જે રિસ્ક રહેલું છે એની સામેને રક્ષણ આપવાનું કામ કરે છે. એન્ડ ધ ફેલ્યોર ઓફ ધી સપ્લાયર ઓફ ધી રો મટીરિયલ, એટલે કે સપ્લાયર છે જો એ ફેલ થાય રો મટીરિયલ સપ્લાય કરવા માટે તો એટલા માટે જ ફર્મ્સની અંદર સેફ્ટી સ્ટોક તરીકે અમુક જે રો મટીરિયલ છે એને સ્ટોરેજ કરેલું રાખે છે કે જેના કારણે પ્રોડક્શન પ્રોસેસ છે એ સ્ટોપ નથી થતી. Some of the reasons of the shutdown may be industrial disputes, machines breakdowns in one unit or in the one process. By holding the safety stock, some protection is provided against the whole factory becoming the idols. એટલે કે આ સેફ્ટી સ્ટોક રાખવા માટેનું રીઝન શું છે? તો કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ જો થતા હોય ઔદ્યોગિક ઝઘડાઓને કારણે, મશીન્સ બ્રેકડાઉન થતું હોય કે કોઈ એક મશીન્સ છે એ બગડી જાય છે તો એને બીજા મશીન્સની અંદર ટ્રાન્સફર કરવા માટે, એન્ડ વન યુનિટ ઓર ઇન ધ વન પ્રોસેસ બાય હોલ્ડિંગ ધ સેફ્ટી સ્ટોક, એના માટે આપણે શું કરીએ છીએ? સેફ્ટી સ્ટોક રાખીએ છીએ કે જે પ્રોટેક્શન આપે છે, રક્ષણ આપે છે, પ્રોવાઇડ્સ અગેન્સ્ટ ધી હોલ ફેક્ટરી બિકમિંગ ધી આઇડલ, કે જેના કારણે ફેક્ટરીનું કામ અટકી નથી જતું અને પ્રોપર રીતે વર્ક થઈ શકે. ઇટ મે બી નોટેડ ધેટ ધ રિસ્ક ઇન્વોલ્વ ઇન ધી નોન પ્રોવિઝન્સ ઓફ ધી સેફ્ટી સ્ટોક અલ્ટિમેટલી અફેક્ટ ધી પ્રોફિટેબિલિટી એન્ડ ધ ગુડવિલ ઓફ ધી ફર્મ્સ. એટલે કે અહીંયા આપણે એક વસ્તુ નોટ થવી જોઈએ કે રિસ્ક ઇન્વોલ્વ ઇન ધી નોન પ્રોવિઝન્સ ઓફ ધી સેફ્ટી સ્ટોક, જો તમે સેફ્ટી સ્ટોક માટેની જોગવાઈ ન કરી હોય તો એના કારણે અલ્ટિમેટલી એની પ્રોફિટેબિલિટી અને એની ગુડવિલ ઓફ ધી ફર્મ્સ છે એને અફેક્ટ કરે છે. Seventh one is a specific customer order. If the specific order of the customer is not supplied due to the stock out of the ancillary or the supporting the components, there is the risk of the annoying the customers, erosions of the goodwill and the image. એટલે કે સ્પેસિફિક ઓર્ડર જો કસ્ટમરનો મળ્યો હોય અને એને તમે જો પ્રોપર રીતે સપ્લાય ન કરી શકો ડ્યુ ટુ ધ કોના કારણે? તો કે આઉટ ઓફ ધી એન્સિલરી, એટલે કે તમારી પાસે એટલો સ્ટોક જ પૂરતો ન હોય, ઓર સપોર્ટિંગ ધી કમ્પોનેન્ટ્સ, દેર ઇઝ ધ રિસ્ક એનોઈંગ ધી કસ્ટમર્સ, કે જેના કારણે તમે કસ્ટમર્સ ગુમાવવાનો રિસ્ક રહે છે. એરોશન્સ ઓફ ધી ગુડવિલ એન્ડ ઇમેજ, તમારી પાઘડી, તમારી ગુડવિલ, તમારી ઇમેજ છે એને પણ એ નુકસાન કરે છે. સચ ઇઝ નોટ લિમિટેડ ટુ ધી લોસ ઓફ ધી વન ઓર્ડર, એ રિસ્ક છે ખાલી એક ઓર્ડર માટે જ લિમિટેડ નથી, બટ ઇટ મે બી મલ્ટીપ્લાય એન્ડ ધ કન્ટિન્યુ ફોર ધ લોંગ પીરિયડ, એ લાંબા ગાળા સુધી એની અસર રહે છે. ઇટ મે એડવર્સલી અફેક્ટ ધી પ્રોફિટેબિલિટી ઓફ ધી ફર્મ, જે ફર્મની પ્રોફિટેબિલિટીને વિરુદ્ધમાં અસર કરે છે. 8th one is a seasonal sales requirement. એટલે કે સિઝનલ સેલ્સ જે થતું હોય છે એની રિક્વાયરમેન્ટ માટે પણ પ્રોપર ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ થવું જોઈએ. વન ઓફ ધી પર્પઝ ઓફ હોલ્ડિંગ ઇન્વેન્ટરી ઇઝ ટુ પ્રોટેક્ટ ધી ફર્મ્સ અગેન્સ્ટ ધ રિસ્ક ઇન્વોલ્વ ઇન નોટ મેચિંગ ધ સ્ટોક ઓફ ધી ગુડ્સ વિથ ધ સિઝનલ સેલ્સ રિક્વાયરમેન્ટ. એટલે કે તમારું જે ગુડ્સ છે એ રક્ષણ આપે છે કે જો સિઝનલ સેલ્સની રિક્વાયરમેન્ટ હોય તો એના માટે ઇન્વેન્ટરીઝનું હોલ્ડિંગ જરૂરી છે કે જેના કારણે ફર્મ્સને રક્ષણ મળે છે અગેન્સ્ટ ધી રિસ્ક, કે જેની અંદર સ્ટોક ઓફ ધી ગુડ્સ છે તમારે કેટલો રાખવો જોઈએ. ફેલ્યુર to meet the seasonal sales requirements affect the profitability, vice versa, incurrence of the cost and the losses. એટલે કે જો સિઝનલ સેલ્સનું રિક્વાયરમેન્ટનું પ્રોપર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ન થાય તો એ ફર્મ્સની પ્રોફિટેબિલિટીને અને એની કોસ્ટને અને એના લોસને એ શું કરે છે? અસર કરે છે. એક્ઝામ્પલ સમર સિઝનલ સેલ્સ ઓફ ધી ફર્મ, એટલે કે ઉનાળાની અંદર પંખા છે, કુલર છે અને એર કન્ડિશનર્સ છે તો એની ડિમાન્ડ વધારે હોય છે, તો એનો અત્યારના તમે શું કરે છે તો કે સ્ટોક રાખી મૂકો કે જેના કારણે તમે હાઈ પ્રાઇસથી સમર સિઝન્સની અંદર એને તમે સેલ આઉટ કરી શકો, તો એને કહેવાય છે સિઝનલ સેલ્સ રિક્વાયરમેન્ટ. નેક્સ્ટ, all the aforementioned purpose of the holding the inventory can be grouped into the following 3 categories. એટલે કે આ જે કેટેગરીઝની અંદર છે શું કરો છો તમે? ઇન્વેન્ટરીનું હોલ્ડિંગ કરો છો. ફર્સ્ટ, ટ્રાન્ઝેક્શનલ મોટિવ્સ, તમે ટ્રાન્ઝેક્શન્સ માટે તમે ઇન્વેન્ટરી હોલ્ડિંગ કરો છો.
સેકન્ડ વન ઇઝ અ પ્રિકોઝનરી મોટિવ્સ, તમે પ્રિકોઝનરી મોટિવ્સ માટે કરો છો. એન્ડ થર્ડ વન ઇઝ અ સ્પેક્યુલેટિવ મોટિવ્સ, એટલે કે સટ્ટા માટે તમે શું કરો છો તો કે ઇન્વેન્ટરીનું હોલ્ડિંગ કરો છો. ઇન્વેન્ટરી ઇઝ કેપ્ટ વિથ ધ ટ્રાન્ઝેક્શન્સ મોટિવ્સ હેલ્પ્સ ટુ સ્મૂથ પ્રોડક્શન્સ એન્ડ ધ સેલ્સ, એટલે કે પ્રોડક્શન્સનું સ્મૂથ અને સેલ્સ આઉટ કરવા માટે તો કે તમે ટ્રાન્ઝેક્શનલ મોટિવ્સ માટે ઇન્વેન્ટરી હોલ્ડિંગ કરો છો. ઇન્વેન્ટરી ઇઝ હેલ્ડ વિથ ધ પ્રિકોઝનરી મોટિવ્સ પ્રોટેક્ટ ધી ફર્મ્સ અગેન્સ્ટ ધી રિસ્ક ઓફ ધી અનસર્ટેનિટી અબાઉટ ધી ડિમાન્ડ, સપ્લાય એન્ડ ધ અધર રિલેટેડ ફેક્ટર્સ. પ્રિકોઝનરી મોટિવ્સ શું કામે કરો છો તો પ્રોટેક્ટ ધી ફર્મ્સ, એ ફર્મનું રક્ષણ કરે છે અગેન્સ્ટ ધી રિસ્ક ઓફ ધી અનસર્ટેનિટી. અનસર્ટેનિટી એટલે કે અનિશ્ચિતતા જે રહેલી છે કે જેમાં રિસ્ક રહેલું છે તો કે કેમાં તો કે ડિમાન્ડ, સપ્લાય અને અધર રિલેટેડ ફેક્ટર્સ. તો એનું રક્ષણ કરવા માટે તમે પ્રિકોઝનરી મોટિવ્સ માટે તમે શું કરો છો ઇન્વેન્ટરી હોલ્ડ કરો છો. એન્ડ ઇન્વેન્ટરી હેલ્ડ વિથ ધ સ્પેક્યુલેટિવ મોટિવ્સ બેનિફિટ્સ ફર્મ્સ ડ્યુ ટુ ધ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન્સ એન્ડ ચેન્જ ઇન ધી ડિમાન્ડ એન્ડ ધ સપ્લાય. ડિમાન્ડ અને સપ્લાયની અંદર ચેન્જીસ આવવાને કારણે અને પ્રાઇસની ફ્લક્ચ્યુએશન્સને કારણે, પ્રાઇસમાં ચેન્જીસ આવવાને કારણે તમે સ્પેક્યુલેટિવ મોટિવ્સ માટે ઇન્વેન્ટરી હોલ્ડ કરો છો કે જેની અંદર કરંટની અંદર જો ઓછી પ્રાઇસ હોય ને ફ્યુચરમાં પ્રાઇસ વધવાના ચાન્સીસ હોય તો તમે અત્યારે શું કરો છો કરંટમાં તો કે ઇન્વેન્ટરીનો સ્ટોક છે સ્ટોર કરી લો છો, તો એને કયું કહેવાય છે સ્પેક્યુલેટિવ મોટિવ્સ. તો આ ત્રણ મોટિવ્સ માટે આપણે શું કરીએ છીએ ઇન્વેન્ટરી હોલ્ડ કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ યુઝિસ ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. જો તમને આ પોઈન્ટની અંદર કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેકનિક્સ ઓફ ધી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ જોશું. થેન્ક યુ.